અમરેલીના સાવરકુંડલા તાલુકાનું ખડકાળા ગામ કે જ્યાં એક પરિણીતાની કરી દેવામાં આવી છે નિર્મમ હત્યા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પરિણીતાના પતિએ જ કરી છે આ હત્યા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. 19 ફેબ્રુઆરીના આશાબેન નિમાવત નામના પરિણીતાની તેના જ પતિ પરેશ નિમાવતે પેટના ભાગે કોષ મારી અને હત્યા કરી નાખી છે. આરોપી તેની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખતો હતો, જેને લઈ બંને વચ્ચે વારંવાર થતા હતા ઝઘડા. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ પોતાના સંતાનોને બાઇક પર બેસાડી કૌટુંબિક ભાઈને ત્યાં પૂંજા પાદર ગામે મૂકી આવ્યો. પોલીસે આરોપી પતિની પૂંજા પાદર ગામમાંથી ધરપકડ કરી છે. મૃતક આશાબેનના પરેશ નિમાવત સાથે 15 વર્ષ પહેલા થયા હતા લગ્ન. બંને પતિ પત્ની ગામની સમાજની વાડીના રસોડામાં રસોઈ બનાવવાનું કરતા હતા કામ. પતિએ પત્નીની હત્યા કરી નાખતા 4 સંતાનો હવે નોંધારા બન્યા છે. 18 તારીખના રાત્રે પરેશભાઈને તેમની પત્ની સાથે આડા સંબંધોની શંકા હોય ઝઘડો થયો હતો, ઝપાઝપી થઈ હતી, પણ બાળકો ઉઠી જતા શાંત પડેલ. રાત્રિના 4 વાગે પરેશભાઈ ફરીવાર ઉઠી ગયા અને બહારથી કોસ લાવી પોતાની પત્નીને પેટના ભાગે 7 થી 8 ઊંડા ઘા મારેલ. આવા મરણતોલ માર મારતા આશાબેનનું મૃત્યુ થયેલ, જેથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને તાત્કાલિક અલગ અલગ LCBની લોકલ ટીમો બનાવી ઝડપી લેવામાં આવેલ છે. હાલમાં આરોપી અટક કરવામાં આવેલ છે. તપાસ કાર્યવાહી ચાલુ છે.